જય સ્વામિનારાયણ। શિક્ષાપત્રી ચિંતન 6 શ્લોક 5 સદવા વેદવાયોષા યાશ્ચ મચ્છેષ્યતામ ગતઃ મુક્તાનંદદયો યેષુ સાધવશ્ચાખિલાયપી। ભગવાન સ્વામિનારાયણનો અવતરણ જ સદ્ધર્મની સ્થાપના માટે થયું હતું। સ્વામિનારાયણ ભગવાને ક્યારે યુદ્ધની વાત નથી કરી, હંમેશા અહિંસાની વાત કરી છે। સ્વામિનારાયણ ભગવાને ક્યારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આદિ જે શત્રુઓ છે એને ઉત્તેજિત કરવાની વાત નથી કરી, પણ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, સદ્ધર્મ એની સ્થાપનાની વાત કરી છે। સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનમાં ખાસ કરીને એમના સમય દરમિયાન, એટલે આજથી 200 વર્ષ પહેલા પૃથ્વી ઉપર સ્ત્રીઓનું તાડન મોટા પ્રમાણમાં થતું હતું। દીકરીનો જન્મ એ સારો, એ પરિવાર શાપિત માનતો હતો। કળિયુગની અંદર એ વિસ્તારમાં દીકરી જન્મે, જન્મતાની સાથે જ એને દૂધ પીતી એટલે દૂધના ટબની અંદર એને દબાવી અને મારી રાખવામાં આવતી હતી। સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયની અંદર કોઈ બહેન નો પતિ મૃત્યુ પામે, બહેન વિધવા થાય તો સતી પ્રથાની વ્યવસ્થાઓ હતી, એટલે બહેનને સતી પત્નીની સાથે, પતિની સાથે એમને પણ અગ્નિ સંસ્કાર આપી દેવામાં આવતો હતો। સ્વામિનારાયણ ભગવાને આ વાતનો વિરોધ કરી પોતાના આશ્રિતોને ઉપદેશ આપ્યો કે જેટલો હક પુરુષને છે એટલો જ હક દરેક ક્ષેત્રની અંદર બહેનોને પણ છે। સ્વામિનારાયણ ભગવાને દીકરીઓને ભણાવવા માટેની વાતો કરી। સ્વામિનારાયણ ભગવાને બહેનોને સન્માન આપવાની વાતો કરી। અને શિક્ષાપત્રીની અંદર પણ આપણે આ શ્લોકની અંદર આવો જ ઉલ્લેખ જોઈ રહ્યા છીએ કે સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છેષ્યતામ ગતઃ। સ્ત્રી ભક્તોને ઉપદેશ આપતા ભગવાને એમ કીધું કે સધવા બહેનો હોય કે કોઈ વિધવા બહેનો હોય, એમણે પણ સન્માનપૂર્વક જીવવું અને આ શિક્ષાપત્રીની આજ્ઞાનું અવશ્યપણે પાલન કરવું, શિક્ષાપત્રીને પોતાના જીવનમાં ઉતારવી। કદાચ કર્મનો સંજોગે કોઈનો પતિ મૃત્યુ પામે, એમાં બેનની શું વાંક હોય, શું પ્રોબ્લેમ્સ હોય, પણ સમાજ, પુરુષ પ્રધાન સમાજની અંદર જ્યારે સ્ત્રીને પછાત ગણવામાં આવતી હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણે મહિલા ઉત્કર્ષની વાત કરી। શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, યત્ર એશામ ન પૂજ્યતે ન તત્ર સફલા ક્રિયા। જ્યાં નારીનું સન્માન હોય છે ત્યાં દેવતાઓનો પણ વાસ હોય છે। આ શ્લોકને ચરિતાર્થ કરતા ભગવાન સ્વામિનારાયણે બહેનોને ખૂબ મહત્તા આપી છે અને એટલે જ કીધું છે મચ્છિષ્યૈ સદવા વિધવાહા। મારી શિષ્યાઓ એટલે મારા ભક્તો એવા બહેનો, એમણે સદવા હોય કે વિધવા હોય, એમનો પણ ભક્તિમાં એટલો જ અધિકાર છે, ધર્મમાં એટલો જ અધિકાર છે। કેવળ વાત એટલી જ છે કે ભગવાનના બનવું પડે। જો જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય, જો જીવનને આદર્શ બનાવવું હોય, જો જીવને પરમાત્માના ચરણ સુધી પહોંચાડવાની ઈચ્છા હોય તો પરમાત્માના ચરણ સુધી પહોંચવું પડે, પરમાત્માની આજ્ઞાઓનું પાલન કરવું પડે। અને બીજા પાદમાં મુક્તાનંદદયો યેષુ સાધવશ્ચાખિલાયપી આ પણ વાત કરી કે મુક્તાનંદ સ્વામી જેમાં અગ્રગણ્ય છે એવા તમામ સાધુઓ, એમણે પણ આ શિક્ષાપત્રના નિયમોનું યથાર્થપણે પાલન કરો। મુક્તાનંદ સ્વામીને આગેવાની એટલા માટે આપી કે સ્વામી સત્સંગની માં હતા, સ્વામીનો સ્વભાવ દયાળુ હતો અને ખરેખર
આગેવાન વ્યક્તિ હોય એનું જીવનમાં સમાન હોવું જોઈએ. એના અંતર્ગત રહેલા તમામ શિષ્યો, ભક્તો, બહેનો, ભાઈઓ, સત્સંગીઓ એના પ્રત્યે માતૃવત ભાવના એટલે પુત્રની ભાવના હોવી જોઈએ. તો એ આદર્શ વ્યક્તિત્વ કહેવાય. અહીંયા મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સત્સંગની માં કહેવાતા. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની ઉંમર કરતા ઘણા મોટા હતા, સિનિયર હતા, પણ સ્વામી શ્રીજી મહારાજની સંપૂર્ણ આજ્ઞામાં એ જીવન જીવતા હતા. અને એટલા જ માટે સ્વામીનું નામ લખી અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ આદિ તમામ સંતોએ પણ આ શિક્ષાપત્રીનું પાલન કરવું. તો આપણે સૌ જીવનમાં એ જ સંકલ્પ કરીએ કે ભગવાન સ્વામિનારાયણે બતાવેલા જે આદર્શ માર્ગો છે, ભગવાન સ્વામિનારાયણની સદ્ધર્મ સ્થાપનાની જે ઈચ્છાઓ હતી, ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે લાખો મુમુક્ષુઓને 84 લાખ યોનિમાંથી મુક્ત કરી મારા આદર્શ ભક્ત બનાવી આ દેશને, આ રાષ્ટ્રને, આ વિશ્વને આદર્શ ગતિ તરફ લઈ જવાની જે ભાવના હતી. સ્વામિનારાયણ ભગવાનનું જીવન, સ્વામિનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ, સ્વામિનારાયણ ભગવાનનું આ પૃથ્વી ઉપર પધારવું એ કેવળ ને કેવળ સદ્ધર્મની સ્થાપનાના હેતુ માટે જ હતું. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી આ પરંપરા, આદર્શ પરંપરા, જીવંત પરંપરા, સદ્ધર્મની પરંપરા, એ માર્ગે ચાલી અને આપણે પણ આપણા જીવનને આદર્શ બનાવીએ, પવિત્ર બનાવીએ. અને ભગવાન સ્વામિનારાયણ હવે પછીના શ્લોકોમાં બતાવેલા સામાન્ય ધર્મો એને પણ સાંભળીએ, એને પણ જાણીએ અને એ રસ્તા ઉપર ચાલવા વધુમાં વધુ પ્રયત્ન કરી આ લોક અને પરલોકને સુધારીએ. આવી શક્તિ ભગવાન સ્વામિનારાયણ સૌ ભક્તોને આપે એ પ્રાર્થના સાથે ફરીવાર મારા તમામ સાંભળનાર જે ભક્તો છે એમને વિનંતી છે કે જો આપને યોગ્ય લાગે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને અનેક લોકોને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડવાના પ્રયત્ન કરશો, જેનાથી શિક્ષાપત્રીનું મહત્વ શું છે એ તમામ જનતાને સમજાવશે. સ્વામિનારાયણ ભગવાને બતાવેલું જે સનાતની સિદ્ધાંત છે એ તમામ વ્યક્તિઓ સુધી આપણે સૌ સાથે મળી અને પહોંચાડીએ. ભાવના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.